Morning all of you and welcome to your beautiful channel Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. कुछ कॉन्सेप्ट ऐसे भी एपिसोड नंबर 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બેટા. આજે આપણે ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ જોવા જઈ રહ્યા છીએ. સુપર જબરજસ્ત એક નંબર. ઓકે, આ રીતના બેટા कुछ कॉन्सेप्ट ऐसे भी ની આપણે સિરીઝ બનાવતા રહીશું તાકી તમારા જે એકદમ સુપર જબરજસ્ત કોન્સેપ્ટ છે કે જે એનસીઆરટીમાં નથી આપ્યા એના એક્સ્ટ્રા કોન્સેપ્ટ છે જે તમારા રિકોલ થતા રહે. ચલો તો બેટા લેટ્સ સ્ટાર્ટ હિયર. ઇન ધીસ ક્વેશ્ચન બેટા આપણે એવું પૂછેલું છે કે એક ટેબલ છે, ઘર્ષણ રહિત ટેબલ. ઘર્ષણ રહિત ટેબલ પર એલ લંબાઈની એક ચેઇન મૂકેલી છે. જો આ આખી ચેઇન છે એની લંબાઈ એલ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એનું દળ એમ છે. આપણે સવાલ એવો પૂછેલો છે બેટા કે આ જે લટકેલી ચેઇન છે એલ અપોન એન એ લંબાઈની, એને મારે ખેંચવી છે તો કેટલું કાર્ય કરવું પડે? ખેંચીને મારે ટેબલ ઉપર ગોઠવવી છે તો કરવું પડતું કાર્ય શોધો. સુપર જબરજસ્ત એક નંબર. લેટ્સ સ્ટાર્ટ. નાઉ સી હિયર બેટા સોલ્યુશન. ઓકે, તો બેટા એક વસ્તુ મગજમાં ઘુસાડજો. એક વસ્તુ મગજમાં ઘુસાડજો. ટોટલ લેન્થ ઓફ ધ ચેઇન એમ, માસ ટોટલ લેન્થ એલ છે ને એનું દળ એમ છે. તો જો અહીં શું થાય કે એલ લંબાઈ છે, એનું દળ કેપિટલ એમ છે. તો એકમ લંબાઈનું દળ કેટલું થાય? માટે એકમ લંબાઈનું દળ થાય બેટા એમ અપોન એલ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. સુપર જબરજસ્ત એક નંબર. નાઉ સી હિયર બેટા. હવે હું શું કરું છું? આ ચેઇનને ખેંચું છું તો કેટલા ભાગની ચેઇનને ખેંચું છું? તો એલ અપોન એન. અરે ઓલરેડી બાકીની ચેઇન તો ઉપર જ છે. તમે જે ખેંચો છો એ કેટલામાં ભાગની ચેઇન છે? એલ અપોન એન. તો એનું દળ કેટલું? તો સર જો એલ લંબાઈનું દળ એમ થાય તો એલ અપોન એલ લંબાઈનું દળ, તો આ એમ અપોન એલ છે ને બેટા, એની સાથે એલ અપોન એન ને ગુણી નાખો. એલ એલ છમછમ થઈ જશે એટલે એમ અપોન એન મળી જશે. દેટ્સ ઇટ. એટલે કે આ જે એલ અપોન એન છે બેટા એનું દળ મને મળી ગયું એમ અપોન એન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? વેરી વેરી મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજે. એટલે કે આ લંબાઈનું દળ મને કેટલું મળ્યું બેટા? એમ અપોન એન. નાઉ સી હિયર. હવે મારે શોધવું છે બેટા કાર્ય. હવે શું શોધવું છે? કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ બેટા સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. બોલ, માટે હું આમ લખી શકું. માટે કાર્ય ઇઝ ઇક્વલ ટુ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. બોલ, ફાઇનલ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો સમજ, આ ટેબલને આપણે રેફરન્સ લેવલ લઈએ એટલે કે આ ટેબલ આપણા માટે બેટા 0,0 નું કામ કરે છે. તો સમજ કે જ્યારે ખેંચીને તમે ચેઇનને લાવો છો તો આખી ચેઇન ટેબલ ઉપર આવી જશે. એટલે ફાઇનલ સ્થિતિ ઉર્જા તારી 0 બનશે. માઇનસ ઇનિશિયલ સ્થિતિ ઉર્જા. તો ઇનિશિયલ સ્થિતિ ઉર્જા બેટા એમ જી એચ. અહીંયા થોડું ફોકસ કરજે, થોડું ફોકસ કરજે, થોડું ફોકસ કરજે. એમ એટલે કોનું દળ? જે ભાગને ખેંચો છો એનું દળ. કેટલું છે સર? એમ બાય એન. વેરી ગુડ. એમ બાય એન ઇન્ટુ જી એચ. એચ એટલે ક્યાંથી ખેંચો છો? તો બેટા અહીંયાથી ખેંચો છો અહીંયા સુધી. પણ ચેઇન હંમેશા બેટા ચેઇનનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો એના સેન્ટરમાં. સર આપણે દ્રવ્યમાન કેન્દ્રમાં ભણેલા, લોખંડનો સળિયો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટરમાં હોય કે નહીં? તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે બેટા? એના સેન્ટરમાં હશે. તો બોલ આ હાઈટ કેટલી થાય? આ હાઈટ કેટલી થાય? એલ અપોન 2n થાય કે નહીં? યસ સર, યસ સર, યસ સર. તો બેટા એચ ની જગ્યા પર શું લખવાનું? એલ અપોન 2n, કે અહીંયાથી ખેંચાશે. અરે સમજાય છે મારો ભાઈ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. 100% શ્યોર? ઓકે સર, ડન. બસ સોલ્યુશન આપી દે. સો વી વિલ રાઇટ બેટા એમ જી એલ અપોન 2n સ્ક્વેર. ધીસ ઇઝ ધ વર્ક. અને આપણે શું કહીએ છીએ બેટા? કાર્ય કહીએ છીએ. બોલ સમજ પડી? સર આ માઇનસની નિશાની ક્યાં ગઈ? જો એ આપણે પછીનો ક્વેશ્ચન આપણે સમજવો હોય તો પહેલાં તું ડાયરેક્ટલી આમ પણ લખી શકે છે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી એચ. એમનો મિનિંગ શું થાય બેટા? તો એમનો મિનિંગ થાય સર આયરું એમ બાય એન. ઓકે સર, એમ બાય એન. જી એટલે જી જ રહેશે. એચ એટલે એલ અપોન 2n રહેશે. ખેલ ખલાસ. એમ જી એલ અપોન 2n સ્ક્વેર. ખતમ. આ કાર્ય તને મળી ગયું. ઇનકેસ તને બેટા એવું પૂછે છે કે સ્થિતિ ઉર્જા કેટલી થાય, તો સ્થિતિ ઉર્જા તારી નેગેટિવ આવશે. એ તને અહીંયાથી દેખાય છે. સ્થિતિ ઉર્જા તારી કેવી આવશે બેટા? નેગેટિવ આવશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન.
100% sure. Okay, so this is the concept beta, very most IMP, superb, jabardast, ek number. I hope you like the lecture. Hit it.